સિંહ ક્યારેય શિકાર માટે બીજાની મંજૂરી નથી લેતો, કારણ કે તે જંગલનો સ્વયંભૂ રાજા છે. સિંહ રાશિના જાતકો, છેલ્લા કેટલાય સમયથી જો તમે તમારી સત્તા, સન્માન કે પ્રભુત્વ ગુમાવી રહ્યા હતા તો હવે તૈયાર થઈ જાઓ. 29 માર્ચ 2026 થી કેતુ તેના પોતાના મઘા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ એ જ નક્ષત્ર છે જેનું પ્રતીક રાજ સિંહાસન છે. કેતુ અહીં તમને રાજા બનાવવા માટે આવ્યો છે કે ફકીર બનાવવા માટે? શું આ ગોચર તમારી ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી અપાવશે? ચાલો જાણીએ આ વિડીયોમાં. પ્રિય દર્શકો, જ્યોતિષમાં સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને મઘા નક્ષત્રનો સ્વામી કેતુ છે. જ્યારે કેતુ પોતાના જ નક્ષત્રમાં અને સૂર્યની રાશિમાં આવે છે ત્યારે તે એક વિસ્ફોટક રાજયોગ જેવી સ્થિતિ સર્જે છે. મઘા નક્ષત્ર એ પિતૃઓનું નક્ષત્ર છે અને એનો અર્થ છે કે આ સમયે તમને તમારા પૂર્વજોના આશીર્વાદથી એવી સફળતા મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. દર્શક મિત્રો, જો તમે સામાજિક ક્ષેત્રે સક્રિય છો તો લોકો તમારી વાત માનતા થશે, તમારો પ્રભાવ વધશે અને વિરોધીઓ આપોઆપ શાંત થઈ જશે. કેતુ એ રહસ્યમય ગ્રહ છે. મઘા નક્ષત્રમાં તે જૂની મિલકત, વારસો અથવા અટકેલા નાણાં અચાનક પાછા અપાવી શકે છે. મિત્રો, અત્યાર સુધી જે દ્વિધા હતી તે દૂર થશે. તમે જે પણ નિર્ણય લેશો તે ભવિષ્ય માટે પથ્થરની લકીર સાબિત થશે. કેતુ જ્યારે મઘા નક્ષત્રમાં હોય ત્યારે તે તમને કુલ દીપક બનાવે છે, પણ શરત એટલી કે તમારે તમારી પરંપરાઓ અને વડીલોનું સન્માન કરવું પડશે. તો એના માટે શું કરવું? દર્શક મિત્રો, એના માટે કુળદેવી કે કુળદેવતાની પૂજા અચૂક કરો. બીજું, નિઃસહાય લોકોની સેવા કરો, જેનાથી કેતુનું નકારાત્મક ફળ દૂર થાય. પ્રિય સિંહ રાશિના મિત્રો, આ સમય તમારી આંતરિક શક્તિને ઓળખવાનો છે. કેતુ તમને એ સિંહાસન પર બેસાડવા તૈયાર છે જેના તમે હકદાર છો. બસ આત્મવિશ્વાસ ડગવા ન દેતા. શું તમારી કુંડળીમાં કેતુ શુભ અવસ્થામાં છે? જો તમારે તમારી પર્સનલ કુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય તો નીચે કોમેન્ટમાં યસ લખો અથવા જય શ્રી કૃષ્ણ લખો અથવા હર હર મહાદેવ લખો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.